Hello students, I am Neetu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English grammar of standard 8, second chapter. The simple present tense એટલે કે સાદો વર્તમાન કાળ. સમજૂતી આપણે જોઈ લઈશું. The simple present tense સાદો વર્તમાન કાળ. એક વચન અને બહુવચન. એક વચનમાં પહેલો પુરુષ આઈ, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ હી શી અને ઇટ. આઈની સાથે એમ આવશે, યુની સાથે આર, હી શી ઇટની સાથે ઇઝ, અને આઈની સાથે હેવ, યુની સાથે હેવ, અને હી શી અને ઇટની સાથે હેઝ. આપણને બધાને ખબર જ છે. આઈની સાથે ડુ, યુની સાથે ડુ, હી શી અને ઇટની સાથે ડઝ. બહુવચન પહેલો પુરુષ વી, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ દે. વીની સાથે આર આવશે, યુની સાથે આર અને ધેની સાથે આર. વીની સાથે હેવ, યુની સાથે હેવ અને ધેની સાથે હેવ. વીની સાથે ડુ, યુની સાથે ડુ અને ધેની સાથે પણ ડુ. વાક્ય રચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાન કાળમાં ત્રણેય પુરુષો સાથે એક વચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય તેનો અભ્યાસ કરો. એક વચન. પહેલો પુરુષ આઈ પ્લે. પહેલો પુરુષ આઈ પ્લે એટલે કે હું રમું છું. બીજા પુરુષમાં યુ પ્લે એટલે કે તું રમે છે. અને ત્રીજો પુરુષ હી યા તો શી યા તો ઇટ પ્લેઝ, એની સાથે એસ એસ આવશે. અને હી શી અને ઇટની સાથે એસ ઈએસ પ્રત્યય લાગે છે, બાકીના સાથે લાગતું નથી. વીની સાથે પણ પ્લે આવશે, યુની સાથે પણ પ્લે આવશે અને ધેની સાથે પણ પ્લે. તમારે મિત્રો એ જ યાદ રાખવાનું છે કે હી શી અને ઇટની સાથે એસ ઈએસ ક્રિયાપદને લાગશે. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યય લાગે. ત્રીજા પુરુષ એક વચન હી શી ઇટમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે. આપણને ખબર જ છે. પાસમાં શબ્દના અંતે ડબલ એસ છે એટલે ઈએસ લાગશે. પાસીસ. વોશમાં પણ શબ્દના અંતે એસએચ છે એટલે ઈએસ લાગશે. વોશિસ. ટીચમાં પણ શબ્દના અંતે સીએચ છે એટલે ઈએસ લાગશે. ટીચ. ફિક્સમાં શબ્દના અંતે એક્સ છે એટલે ઈએસ લાગશે. ફિક્સિસ. ગોમાં શબ્દના અંતે ઓ છે તો ઈએસ લાગશે. ગોઝ. એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલા હોય તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગે. આપણે 7th સ્ટાન્ડર્ડમાં આ બધું શીખી જ ગયા છે અને તમને બધાને આ બધા રૂલ્સ યાદ જ છે. ટ્રાયમાં વાયની આગળ આર છે અને આર એ વ્યંજન છે એટલે વાયનું આઈ થઈ જશે અને પછી ઈએસ લાગશે. ફ્લાયમાં પણ વાય નીકળી જશે અને કારણ કે વાયની આગળ એલ છે એટલા માટે વાય નીકળી જશે અને આઈઈએસ. ક્રાયમાં વાયની આગળ આર છે એટલે એ વાય નીકળી જશે અને આઈઈએસ. પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલા હોય તો એસ પ્રત્યય લાગે. એટલે કે પ્લે છે, પ્લેમાં શું છે તો વાયની આગળ એ જે આપ્યું છે એ સ્વર છે. વાયની આગળ એ જે આપ્યું છે એ સ્વર છે. તો જ્યારે વાયની આગળ સ્વર આવે તો આપણે કંઈ ફેરફાર કરવાનો નથી, સીધું એસ મૂકી દેવાનું છે. પ્લેઝ. બાયમાં બાયસ અને સેમાં સેઝ. સાદા વર્તમાન કાળમાં પ્રશ્નો અને ઉત્તર. હુ લર્ન્સ ઇંગ્લિશ? કોણ અંગ્રેજી શીખે છે? અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ. મિત્રો, લાસ્ટ ટાઈમ 7th સ્ટાન્ડર્ડમાં જે રીતે તમે હોમવર્કમાં આ બધું જે ઇંગ્લિશ લખતા હતા અને એનું ગુજરાતી સેન્ટેન્સ નહીં લખતા હતા, એટલે એ રીતે જ તમારા હોમવર્કમાં અત્યારે પણ તમારી નોટબુકમાં લખવાનું રહેશે. આ બધા રૂલ્સ પણ તમારે લખવાના રહેશે. જે કંઈ હું સમજાવું છું એ તમારી ઇંગ્લિશની નોટબુક, ઇંગ્લિશ ગ્રામર નોટબુક જે છે એની અંદર લખવાનું રહેશે. હુ લર્ન્સ ઇંગ્લિશ? કોણ અંગ્રેજી શીખે છે? અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ.
વી લર્ન ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખીએ છીએ. વોટ ડઝ નયન રાઇટ? નયન શું લખે છે? હવે અહીંયા નયન છે એટલે પ્રશ્નાર્થ બનાવતી વખતે ડૂડઝનો ઉપયોગ કરવાનો અને નયનની આગળ શું આવી જશે? ડઝ. નયનની આગળ ડઝ આવી જશે કારણ કે હી ડઝ, સી ડઝ, ઇટ ડઝ. અને ડૂડઝ જ્યારે આવે તો ક્રિયાપદમાં એસ લાગતો નથી એટલે રાઇટ જ. નયન રાઇટ્સ એન એસે. હવે અહીંયા નયન એટલે કે હી, સી અને ઇટની સાથે ક્રિયાપદને એસ લાગશે એટલે આન્સરમાં રાઇટ્સ થઈ જશે એન એસે. વોટ ડુ દે રીડ? તેઓ શું વાંચે છે? દે રીડ ન્યૂઝપેપર્સ. તેઓ વર્તમાનપત્રો વાંચે છે. હવે અહીં દે બહુવચન છે એટલા માટે એની સાથે એસ લાગતું નથી. વેર ડઝ રતન લીવ? રતન છે અહીં રતન છે એટલા માટે અહીંયા ડઝ મૂકવામાં ડઝ ક્વેશ્ચનમાં લેવામાં આવ્યું અને ડૂડઝ આવે તો ક્રિયાપદમાં એસ લેવાતું નથી. રતન લીવ્સ ઇન અ વિલેજ. હવે આન્સરમાં જ્યારે હી, શી, ઇટ હોય તો એની સાથે ક્રિયાપદને એસ લાગશે એટલે લીવ્સ થઈ જશે. રતન એક ગામડામાં રહે છે. વેર ડુ ધ ગર્લ્સ પ્લે? છોકરીઓ ક્યાં રમે છે? હવે અહીંયા ડુ શા માટે? તો અહીંયા બહુવચન છે ધ ગર્લ્સ એટલા માટે પ્રશ્નાર્થ બનાવતી વખતે ડુનો ઉપયોગ કર્યો અને ડૂડઝ સાથે એસ લાગતું નથી ક્રિયાપદને. છોકરીઓ ક્યાં રમે છે? ધ ગર્લ્સ પ્લે ઇન ધેર રૂમ. છોકરીઓ તેમના ઓરડામાં રમે છે. હવે અહીંયા બહુવચન છે તો હી, શી અને ઇટની સાથે જ એસ લાગશે, બાકીના સાથે લાગતું નથી એટલે કે બહુવચન હોય તો ક્રિયાપદને એસ લાગતું નથી. વેન ડઝ નીતા ગેટ અપ? હવે અહીં નીતા એની સાથે ડઝ, હી, શી અને ઇટની સાથે ડઝ એટલા માટે ડઝ અને ક્રિયાપદને એસ લાગતું નથી એટલે ગેટ અપ. નીતા ગેટ્સ અપ અર્લી. નીતા વહેલી ઉઠે છે તો અહીં હી, શી અને ઇટની સાથે અહીં એસ લાગશે. વેન ડુ દે ગો ટુ સ્કૂલ? તેઓ ક્યારે શાળાએ જાય છે? અહીંયા ધે છે. બહુવચન હોય તો ડુ લેવામાં આવે અને એકવચન હોય તો ડઝ લેવામાં આવે. તો વેન ડુ દે ગો ટુ સ્કૂલ? તેઓ ક્યારે શાળાએ જાય છે? દે ગો ટુ સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરે શાળાએ જાય છે. વિચ ગેમ ડઝ આનંદ પ્લે? આનંદ કઈ રમત રમે છે? આનંદ પ્લેઝ ચેસ. આનંદ ચેસ રમે છે. હી, શી અને ઇટની સાથે એસ લાગશે. વિચ બુક ડુ દે બાય? તેઓ કયા પુસ્તકો ખરીદે છે? દે બાય ગુજરાતી સ્ટોરી બુક્સ. તેઓ ગુજરાતી વાર્તાના પુસ્તકો ખરીદે છે. અહીં દે છે બહુવચન હોય તો ડુ લેવામાં આવે અને અહીં બહુવચન હોય તો એસ લાગતો નથી. હાઉ મેની કાર્સ ડઝ હી હેવ? અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે ક્વેશ્ચનમાં ડુ ડઝની સાથે હંમેશા હેવ જ આવે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હાઉ મેની કાર્સ ડઝ હી હેવ? હવેहीની સાથે તો હેઝ આવે. હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ. પણ અહીંયા આપણે હેવ શા માટે લીધું? તો પ્રશ્નાર્થમાં જ્યારે ડૂડઝ હોય તો ડૂડઝ સાથે હંમેશા હેવ જ આવે. તેની પાસે કેટલી કાર છે? હી હેઝ 2 કાર્સ. હવે આન્સરમાં અહીંયા ડૂડઝ નથી એટલા માટે હી હેઝ 2 કાર્સ. તેની પાસે 2 કાર છે. આ રીતે આન્સર આવશે. હાઉ મેની બોક્સીસ ડુ દે વોન્ટ? તેઓને કેટલા ખોખા જોઈએ છે? દે વોન્ટ 3 બોક્સીસ. તેમને 3 ખોખા જોઈએ છે. અહીં દે બહુવચન છે એટલા માટે ડુ આવે અને અહીં દે બહુવચન છે એટલે એસ લાગતું નથી. હવે આપણે નોંધ જોઈ લઈએ. હું સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ડૂડઝ સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે. ઉત્તરમાં પુરુષ અને વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય છે. આપણને ખબર જ છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તરુણ ડ્રોઝ પિક્ચર્સ.
હવે અહીંયા તરુણ એટલે કે હી શી ઇટની સાથે એસ લાગે છે એટલે અહીંયા ડ્રોવ્સ થઈ ગયું પિક્ચર્સ. મીના અહીંયા શી છે તો શીની સાથે પણ એસ લાગશે એટલે રાઇટ્સ અ લેટર. હવે સેકન્ડમાં વી એટલે કે બહુવચન સાથે એસ લાગતું નથી તો વી પ્લે ફૂટબોલ. અરુણ અને અમર બહુવચન થઈ ગયું તો એની સાથે એસ લાગતું નથી બહુવચનમાં તો અરુણ એન્ડ અમર લર્ન ઇંગ્લિશ. ગૌરવ ગોઝ હવે અહીંયા એક વચન છે એટલે એસ લાગશે અને ગોમાં ઓ અંતે ઓ છે એટલે યસ લાગશે. ગોઝ હોમ બાય બસ. પૂજા ટીચીસ અહીંયા યસ લાગશે. પૂજા ટીચીસ મી ટુ સ્વિમ. હી શી અને ઇટની સાથે એસ લાગે છે અને સીએચ છે એટલે યસ લાગશે. વી રન ફાસ્ટ. વી બહુવચન છે તો બહુવચનમાં એસ લાગતું નથી એટલે રનનું રન રહેશે. વી રન ફાસ્ટ. લલિત એક વચન છે એટલે એસ લાગશે. સ્ટડીઝ. લલિત સ્ટડીઝ ઇન ધ ઇવનિંગ. હવે સ્ટડીમાં વાયની આગળ વ્યંજન છે ડી એટલે વાયનું આઈ પછી ઈએસ મૂકવામાં આવશે. હા ને તો સ્ટડીની સ્પેલિંગ STUDIES એવી રીતે સ્ટડીઝ. દે બ્રિંગ. દેની સાથે એસ લાગતું નથી એટલે બ્રિંગ જ આવશે. દે બ્રિંગ ફ્લાવર્સ. ધ ટીચર હી શી અને ઇટની સાથે એસ લાગશે એટલે રીડ્સ આવશે. ધ ટીચર રીડ્સ અ લેસન. ભરત રીચ રીચીસ ઈએસ લાગશે. સીએચ છે એટલા માટે. ભરત રીચીસ સ્કૂલ અર્લી. એક વચન છે એટલે એસ લાગશે એટલે રીચીસ થશે. આગળ જોઈશું. એક્ઝામ્પલ જોઈશું. હુ ઓપન્સ ધ ડોર સેકન્ડ એક્સરસાઇઝ છે. હવે બ્રેકેટમાં તમને શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને પ્રશ્નના જવાબ લખવાના છે. તેજસ્વીની ઓપન્સ ધ ડોર. હુના જગ્યા પર આપણે ડાયરેક્ટ તેજસ્વીની. હવે વેર ડુ ધ ફાર્મર્સ ગો. ફાર્મર્સ એટલે કે ખેડૂતો ક્યાં જાય છે તો ધ ફાર્મર્સ બહુવચન છે એટલે ગો જ આવશે. ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ્સ. અહીંયા બહુવચન છે ફાર્મર્સ એટલે ગોનું ગો જ રહેશે. ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ્સ. વિચ કલર ડઝ મીના લાઇક. મીનાને કયો કલર ગમે છે તો મીના લાઇક્સ થશે અહીંયા કારણ કે એક વચન છે એટલે લાઇક્સ આન્સરમાં. મીના લાઇક્સ અને એક વચન હોય તો એસ લાગે એટલે મીના લાઇક્સ બ્લુ કલર. મીના લાઇક્સ બ્લુ કલર. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ. બાળકો શાળાએ ક્યારે જાય છે તો ઇન ધ મોર્નિંગ સવારે. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. હાઉ મેની માર્બલ્સ ડઝ રજત હેવ. રજત પાસે કેટલા માર્બલ છે. અહીંયા ડૂડસ છે એટલા માટે એની સાથે હેવ આવશે તો રજત હેઝ થઈ જશે. આન્સરમાં શું થઈ જશે હેઝ. હા ને કારણ કે અહીંયા તો ડૂડસ છે એટલા માટે આપણે હેવ લેવાનું છે પણ આન્સરમાં હી શી ને ઇટ થઈ જશે એટલે કે રજત હી થઈ જશે તો હીની સાથે હંમેશા હેઝ આવે એટલે રજત હેઝ 10 માર્બલ્સ. રજત હેઝ 10 માર્બલ્સ. વોટ ડુ દે લાઇક ટુ ઇટ. They like fruits. They like to eat fruits. They like to eat fruits. આવી રીતે આન્સર આવશે. Who draws rangoli? Deepika draws rangolis. Which game do the boys play? કઈ ગેમ રમે છે? The boys play hockey. The boys play hockey. The boys બહુવચન છે એટલે the boys બહુવચન છે એટલે શું આવશે ધ બોયઝ બહુવચન છે એટલા માટે પ્લેનું પ્લે જ રહેશે. ધ બોયઝ પ્લે હોકી. વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ. ક્યારે જાય છે તો ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરે. મધર ગોઝ. હવે મધર અહીંયા એક વચન છે તો એક વચનની સાથે એસ લાગશે અને અહીંયા ગોમાં શબ્દના અંતે ઓ છે તો યસ લાગશે. મધર ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ આફ્ટરનૂન.
હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક? કેટલું દૂધ પીવે છે? તો 1 ગ્લાસ ઓફ મિલ્ક, 1 ગ્લાસ. તો મિહિર ડ્રિંક્સ થઈ જશે. હી શી અને ઇટની સાથે એસ લાગે, એક વચન હોય તો, એટલે મિહિર ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. વોટ ડઝ સૌમિલ રાઇટ? સૌમિલ શું લખે છે? તો સૌમિલ રાઇટ્સ ગુજરાતી પોયમ. રાઇટ્સ થઈ જશે. સૌમિલ રાઇટ્સ ગુજરાતી પોયમ. રેખાંકિત શબ્દોમાં ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. દેવ રાઇટ્સ અ પોયમ. ક્વેશ્ચન બનાવવાનું છે. દેવના નીચે અંડરલાઇન છે એટલે પ્રશ્ન કઈ રીતે બનશે? હુ રાઇટ્સ અ પોયમ? વોટ ડઝ દેવ રાઇટ? હવે શું લખે છે? તો વોટ ડઝ દેવ રાઇટ? હવે અહીંયા દેવ છે એટલા માટે ડઝ લીધું. આપણે પ્રશ્નાર્થ કેવી રીતે બને? તો પ્રશ્નાર્થ સૂચક શબ્દ, પછી હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ શેના પ્રમાણે? તો હી શી અને ઇટની સાથે ડઝ. હી ડઝ, સી ડઝ અને ઇટ ડઝ. અને આઈ ડુ, વી ડુ, યુ ડુ અને તે ડુ. એટલે દેવ છે એટલા માટે ડઝ લેશું. અને અહીંયા પોયમની વાત છે એટલે શું? દેવ શું લખે છે? તો શું માટે આપણે વોટ લેશું. અને દેવ છે એટલા માટે ડઝ લેશું. અને ડુ ડઝ આવે તો ક્રિયાપદને એસ લાગતું નથી એટલે રાઇટનું રાઇટ. અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અંશના નીચે અંડરલાઇન છે. તો અંશના નીચે અંડરલાઇન છે. અંશ પોસ્ટ અ લેટર. હુ પોસ્ટ અ લેટર? હુ પોસ્ટ અ લેટર? આવી રીતે ક્વેશ્ચન બનશે. પછી લેટર એટલે કે શું? તો વોટ ડઝ અંશ પોસ્ટ? વોટ ડઝ અંશ પોસ્ટ? પછી ક્વેશ્ચન માર્ક. ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. હુ સિંગ અ સોંગ? પછી ગીત ગાય છે એટલે કે શું ગાય છે? તો વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ? હવે ચિલ્ડ્રન બહુવચન છે તો આપણે ડુ લેશું. ચિલ્ડ્રન અહીંયા બહુવચન છે એટલા માટે આપણે ડુ લેશું. હા ને? વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ? આવી રીતે. ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. હવે અહીંયા ફાધરની વાત છે એટલે કોણ જાય છે ઓફિસે? 9 વાગ્યે કોણ જાય છે? હા ને? તો હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM? ક્વેશ્ચન માર્ક. આવી રીતે થશે. પછી ધ ઓફિસે એટલે કે ક્યાં જાય છે? તો વેરથી બનશે. વેર ડઝ ફાધર ગો એટ 9 AM? ક્વેશ્ચન માર્ક. એટલે કે પિતા સવારે 9 વાગ્યે ક્યાં જાય છે? તો આન્સર શું આવશે? ઓફિસે. પછી કેટલા વાગે જાય છે? તો 9 વાગ્યે એટલે વેનથી બનશે. વેન ડઝ ફાધર? વેન એટલે કે સમયના માટે વેન. પછી ડઝ શેના માટે? તો અહીંયા ફાધર એક વચન છે એટલા માટે ડઝ. વેન ડઝ ફાધર અને ડુ ડઝ આવી ગયું એટલા માટે આપણે ગો લેશું. વેન ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ? એટલે કે કેટલા વાગ્યે જાય છે? તો આન્સર શું આવશે? એટ 9 AM. ક્વેશ્ચન માર્ક મૂકો. પછી ફોર્થ. શીલા પુટ્સ ધ વેસ ઓન ધ ટેબલ. એટલે મૂકે છે. તો હુ પુટ્સ ધ વેસ ઓન ધ ટેબલ? કોણ મૂકે છે? અને હુ પુટ્સ ધ વેસ? વેસ એટલે કે શું મૂકે છે? તો વોટ ધ વેસ માટે વોટ. અને શીલા છે એટલા માટે આપણે ડઝ. વોટ ડઝ શીલા પુટ ઓન ધ વેસ? ક્વેશ્ચન માર્ક. પછી ટેબલ પર મૂકે છે એટલે કે ક્યાં મૂકે છે? તો ક્યાં માટે વેર. ક્યાં માટે વેર એટલે કે ક્યાં મૂકે છે? તો ઓન ધ ટેબલ. વેર ડઝ શીલા પુટ ધ વેસ? ક્વેશ્ચન માર્ક. આવી રીતે બનશે. મીના એન્ડ ગીતા પ્લે ચેસ. તો કોણ રમે છે? હુ પ્લે ચેસ? ક્વેશ્ચન માર્ક. આવી રીતે બનશે. પછી ચેસ રમે છે એટલે કે શું રમે છે? તો શું માટે વોટ. અને મીના અને ગીતા બે છે એટલે ડુ લેશું આપણે. બહુવચન હોય તો ડુ. વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે? ક્વેશ્ચન માર્ક. પછી રેખા બાયઝ અ ન્યૂ ડ્રેસ. તો કોણ માટે WH હુ બાયઝ અ ન્યૂ ડ્રેસ? ક્વેશ્ચન માર્ક. પછી ખરીદે છે પણ શું ખરીદે છે? તો એક નવો ડ્રેસ. તો શું ખરીદે છે? તો શું માટે વોટ.
અને વોટની સાથે રેખા છે એટલે ડઝ. વોટ ડઝ રેખા અને ડુ ડઝ આવી જાય એટલે બાય જ લેશું. એસ નીકળી જશે. વોટ ડઝ રેખા બાય? ક્વેશ્ચન માર્ક. 7th. We go to the library in the afternoon. Who go to the library in the afternoon? હવે જાય છે પણ ક્યાં જાય છે? તો લાઇબ્રેરીમાં. તો ક્યાં માટે વેર. વેર ડુ યુ ગો ટુ ઇન ધ આફ્ટરનૂન? હા ને, વેર ડુ યુ ગો ઇન ધ આફ્ટરનૂન? વેર ડુ યુ ગો ઇન ધ આફ્ટરનૂન? આવી રીતે ક્વેશ્ચન બનશે. પછી ક્યારે જાય છે? તો વેનથી. વેન ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી? વેન ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી? ક્વેશ્ચન માર્ક. ધ ડોગ રન્સ આફ્ટર ધ કેટ. હવે ડોગ માટે ડોગના નીચે અંડરલાઈન છે એટલે હુ રન્સ આફ્ટર ધ કેટ? ક્વેશ્ચન માર્ક. 9thમાં ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. હુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક. પછી શું પીવે છે? તો મિલ્ક. તો શું માટે? વોટ અને બેબી છે એટલે વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક. પછી સવારે પીવે છે એટલે ક્યારે પીવે છે? તો વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક? ક્વેશ્ચન માર્ક. સાગર 10. સાગર માટે હુથી બનશે હુ બ્રિંગ્સ 10 kites? ક્વેશ્ચન માર્ક. પછી કેટલી? 10 પતંગ એટલે હાઉ મેની કાઇટ્સથી બનશે. શેનાથી પ્રશ્ન બનશે? હાઉ મેની કાઇટ્સ ડઝ સાગર બ્રિંગ? ક્વેશ્ચન માર્ક. આવી રીતે બનશે કારણ કે 10 પતંગની વાત છે એટલા માટે. ધ પોસ્ટમેન હુ ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન? હવે ડિલિવર્સ કરે છે તો શું કરે છે? તો લેટર્સ એટલે શું માટે? વોટ ડઝ ધ પોસ્ટમેન ડિલિવર ઇન ધ આફ્ટરનૂન? ક્વેશ્ચન માર્ક. ક્યારે? તો ઇન ધ આફ્ટરનૂન એટલે વેન ડઝ ધ પોસ્ટમેન ડિલિવર લેટર? ક્વેશ્ચન માર્ક. 12th. દિશા અને સુમન છે તો હુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ? ક્વેશ્ચન માર્ક. પછી શું શીખે છે? તો ઇંગ્લિશ. તો વોટથી. વોટ ડુ. હવે ડુ આવશે કેમ? બહુવચન છે. વોટ ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇન ધ ઇવનિંગ? ક્વેશ્ચન માર્ક. ઇન ધ ઇવનિંગ એટલે કે સમયની વાત છે એટલે વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક. આવી રીતે મિત્રો આ અત્યારે જે સમજી ગયા એ પીડીએફમાં હું આન્સર મોકલાવીશ. એ તમારે તમારી આ ગ્રામર બુકની અંદર લખવાનું રહેશે. થેન્ક યુ.